જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં થઈશું. અમારે આજ રજા પડી ગઈ છે એટલે અમે વાડીમાં આવી ગયા છીએ પોપિયા ખાવા માટે. પોપિયા આંબી લઈશું. વાડીમાં જ છે આપણે પોપી. પોપિયું સરસ પાકી ગયેલું છે. પોપિયું આંબી લઈશું. સરસ પાકી. દેખાય પોપિયો? ત્યાંથી આપણે પોપિયું આંબાનું છે. સરસ મજાના પોપિયા છે. બહુ ઊંચે છે પણ એને આંબાનું છે. આપણે ખાવાનું તો છે જ તે નથી આંબીને પોપિયું. સરસ મજાના પોપિયા છે. જુઓ, બે આંબા છે આપણે ખાવા માટે. તો આને આપણે હવે ધોઈ નાખશું ઘરે જઈને, મળીને ખાવાના છે. જેને ખાવા હોય આવજો. જેને પોપી ખાવું હોય ઈ કોમેન્ટ કરજો. પોપિયું પાકી ગયો છે તો આને આપણે પાણીમાં ધોઈ લઈશું. મોટર ચાલુ છે પાણીની. પાણી પણ સરસ આવે છે ધોવામાં. પોપિયું ધોઈ લીધું છે. સરસ ઝાડ છે આપણી વાડીમાં. જો આપણે વાડીમાં આવી ગયા છીએ. પાણી વાળવાનું છે ઝાડમાં. તો આપણે એક ફેરો ભરાઈ ગયો છે, આપણે નાખું વાળી લઈશું. ઝાડ સરસ છે આપણી. બાપા ગલું કુબેરો તો સરસ મજાની બાજરી છે અમારે. જોવો ભાઈ, દેખાય છે બાજરી? આ બાજુ સરસ મજાની બાજરી છે. કાચી છે હજી, દાણા પણ નથી જે આવ્યા. ફૂલે કહેવાય ને, ફૂલે છે. આ બાજુ ઝાડ છે. ઝાડમાં આપણે પાણી વાળતા હતા. ઝાડ પણ સરસ છે આપણી. જો ભાઈ, આ બાજુ તલ છે. તલ પણ તમને બતાવશું. આમાં તલ છે. ખાવા માટે તલ કરેલા છે, થોડા છે, 2 કેરા કર્યા છે. તલ પણ સરસ છે આપણા. મગ પણ કર્યા છે. જો ભાઈ, આમાં મગ છે. 2 કેરા મગ કર્યા છે. મગ જે નાના છે. સયો મસ્તીનો છે એટલે આપણે લીમડાના સિંહ એટલે બેસી ગયા છીએ. તો પોપિયા મળવાના છે, આપણે મળી નાખી પછી ખાવાના છે.
મસ્ત મજાનું પાકી ગયેલું છે પપૈયું. મસ્ત દૂધી ભૂંડીનું છે પોપૈયું જેને ખાવું હોય એ કોમેન્ટ કરજો. બહુ મસ્ત ગળું પપૈયું છે. તૂટી ફૂટીનું કહેવાય ને એ પપૈયું છે. કૂણું ન પડે, પાકી જાય તો છે.